નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। આજ રોજ તારીખ 2 એપ્રિલ 2026 ગુરુવારના દિવસે સમગ્ર ગુજરાત સહિત કચ્છ જિલ્લામાં પણ હનુમાન જન્મોત્સવની ભક્તિભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ભુજ તાલુકાના ભુજોડી ગામ નજીક આવેલ પૌરાણિક ધોરાવા હનુમાન મંદિર ખાતે ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। અહીં હજારોની સંખ્યામાં ભક્તો હનુમાન દાદાના દર્શન, પૂજા, હવન તેમજ મહાપ્રસાદનો લાભ લેવા ઉમટી પડ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરાવા હનુમાન મંદિરે ભક્તજનોની ભારે ભીડ જોવા મળી હતી। ભક્તોએ શ્રદ્ધાભેર હવન પૂજન કરી હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। અત્રે ઉપસ્થિત શ્રદ્ધાળુઓનું કહેવું છે કે આ મંદિર અત્યંત પૌરાણિક અને ચમત્કારિક છે, જ્યાં હનુમાન દાદા ભક્તોના મનોઇચ્છિત કામ પૂર્ણ કરે છે। મંદિરના પૂજારી પરિવાર છેલ્લા 4 પેઢીથી અહીં નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે। મંદિર પરિસરમાં આવેલ પૌરાણિક વાવ અને આસપાસનું શાંત અને રમણીય વાતાવરણ ભક્તોને આત્મિક શાંતિનો અનુભવ કરાવે છે। આ પ્રસંગે ઉપસ્થિત તમામ ભક્તજનો અને દાતાશ્રીઓએ પૂજા, હવન, દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો। આજના મહાપ્રસાદના દાતા વિનોદભાઈ સોલંકી રહ્યા હતા, જેમણે ઉપસ્થિત મહાનુભાવોની સાથે પ્રસાદ ગ્રહણ કર્યો હતો। કચ્છ સમાચાર મીડિયા સાથે વાત કરતા મહાપ્રસાદના દાતા વિનોદભાઈ સોલંકી તેમજ ધોરાવા હનુમાન મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે જય સિયારામ। આજે પહેલે તો હનુમાન જયંતિની આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામના। વિનોદભાઈ સોલંકી તરફથી, માધાપર તરફથી આજે હનુમાન જયંતિ નિમિત્તે આ ધોરાવા હનુમાનજી મંદિરમાં આજે સવારે 8 વાગ્યાથી કરીને 12 વાગ્યા સુધી હવન યજ્ઞ હતો। એની પણ પરંપરા જે વર્ષોથી ચાલે છે। સાથે સાથે આજે હનુમાન જયંતિ નિમિત્તે ધોરાવા હનુમાનજીને ઘણા વર્ષોથી ભંડારો પ્રસાદનું આયોજન થાય છે। જ્યારે આ હવનની અંદર પણ કોને બેસવું હોય તો અહીંયા પૂજારી પાસે એનું નામ લખાવવામાં આવે છે અને ભંડારામાં પણ અલગ અલગ દાતા હોય છે। આ વખતે અમારા ભાગે એવો ભંડારાનો પ્રસાદનો લાભ મળ્યો, એ બદલ ખૂબ ખુશી થઈ છે। કારણ કે હું પણ ઘણા વર્ષોથી 50 વર્ષથી આ હનુમાનજી ધોરાવે આવું છું। હર શનિવારે મારું અનુષ્ઠાન હોય છે, 11 હનુમાન ચાલીસા પાઠ કરતો હું છું। ખૂબ અહીંયાથી ઉર્જા છે, હાજરા હજુર હનુમાનજી મહારાજ છે અને ખૂબ અહીંયા ભક્તો બધા આવે। આજે પણ 1500 માણસોની આજુબાજુનું ભંડારો અહીંયા તો હનુમાન જયંતિનો। આવી રીતે એક વર્ષની અંદર ધોરાવા હનુમાનજી સ્થાન માટે એક રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે ધોરાવા હનુમાનજી, તો એની અંદર એનો ટ્રસ્ટી પણ છું। અને જ્યારે આવો બધા ટ્રસ્ટીને બધા એના ભક્તો બધા સાથે મળી અને આવું ઉત્સવની ઉજવણી થાય છે। ઘણા વર્ષો થઈ ગયા, બહુ પ્રાચીન મંદિર છે, ઘણા વર્ષોથી, જેનું આજે પણ યાદ નથી કે કેટલો સમય થયો। ખૂબ સમય, બહુ પ્રાચીન મંદિર, જૂનું મંદિર છે। અમારા મનજી જયરામ રાઠોડે જે આ મંદિરને ઘણા વર્ષો પહેલા એને કર્યું હતું, પણ આજે ખૂબ વર્ષો થઈ ગયા છે કે આ પરંપરા જે ચાલી આવે છે, હવન અને પ્રસાદ એ હનુમાન જયંતિના દિવસે થતો હોય છે। એના પૂજારી પણ ગયા વર્ષે હેમુભાઈ હતા, જે દેવ થઈ ગયા, 1 વર્ષ થયું એમને। એ ગયા હનુમાનજી જયંતિના દિવસે જ ગઈ વખતે દેવ થઈ ગયા હતા, તો ભંડારો ગઈ વખતે મુલતવી રાખ્યો હતો, પણ બાકી અવિરત ચાલુ છે। અહીંયા શું છે કે આજે વર્ષોથી આ પૂરી વ્યવસ્થા છે, વિશાળતા છે, મોટું છે, મહાદેવનું મંદિર છે અને ખૂબ આના ભક્તો બધા મંગળવારે અને શનિવારે ખૂબ આવતા છે। પૂરો આજુબાજુનો વિસ્તાર બધો માધાપર, ભુજોડી અને આજુબાજુ ગઢા, કુકમા બધા ગામના અહીંયા આવતા હોય છે। એક અહીંયા એવો લગાવ છે, મંદિરો તો ઘણા બધા છે પણ આ ધોરાવા હનુમાનજી સાથે લગાવ છે, કારણ કે આ સ્થાનનો એક તપસ્થલીનો પ્રભાવ છે અને પ્રભાવની નીચે અહીંયા આવતા પૂજારીની પણ પૂજા અર્ચના બહુ સારી રીતે થાય છે, એટલે એનો મહિમા થોડો વધારે છે। આ ધોરાવા હનુમાનની મંદિરની પણ એક બાજુમાં સેલોર વાવ છે, પ્રાચીન છે। રાજાશાહી જમાનાની અંદર આ એનો વાવ ખોદવામાં આવી હતી, એના ઉપરથી આ ખ્યાલ આવે છે કે આ મંદિર કેટલું બધું જૂનું હશે। ત્યારે અહીંયા હતી બાજુમાં ભીમા શેઠનો વાવ, જ્યાં મહાદેવનું મંદિર છે, એ પણ સ્વયંભૂ મહાદેવ છે, ત્યાં પણ સેલોર વાવ હતી। તો આ રાજાશાહી જમાનામાં સેલોર વાવ હતી અને આ મને ખ્યાલ છે ત્યાં સુધી એના તકતી હતી, એના ઉપર મનજી જયરામ રાઠોડ, માધાપર, અમારા કચ્છ ગુજર ક્ષત્રિય સમાજના એક મોભી થઈ ગયા માધાપરની અંદર, કે જેણે આ સેલોર વાવનું ખોદાવી હતી, એને કર્યું હતું। તો એના સાથે સાથે આ હનુમાનજી મહારાજની પણ ત્યારે મંદિરની સ્થાપના થઈ હશે। મારું નામ પ્રાણગીરી હિંમતગીરી ગોસાઈ છે। અમે અહીંયા 4 પેઢીથી પૂજા કરીએ છીએ તો હનુમાનજી મહારાજની। અમારી 4 પેઢી થઈ અહીંયા, મારે અત્યારે 35 વર્ષ થયા મને। જે માધાપરના અમારા પટેલ ભાઈઓ જે છે કે જેમનો વિઝા કે જેને ન થતા હોય એ અમારે અહીંયા હનુમાનજી પાસે આવે છે ને અહીંયાથી એને વિઝા એને કમ્પ્લીટ થઈ જ જાય છે ને, એનું બહાર જવાનું જે અટકી ગયું હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય અહીંયાથી સોલ્વ થઈ જાય છે।
એ લોકો માટે. એ આજે ચમત્કાર એનો જોયેલા છે. હનુમાન મહોત્સવના નિમિત્તે અમારે અહીંયા હવન હોય છે અને પ્રસાદી હોય છે, મહાઆરતી હોય છે, ક્યારેક પછી સુંદરકાંડ, જપ, આરાધના એવું પણ રાખીએ છીએ. સાથે સાથે બની શકે એટલું અમે વધારે પ્રસાદનું વધારે રાખીએ છીએ કે જેને બધાને પેટમાં જાય, પ્રસાદી બધાને વધારે જડે. આજના નિમિત્તે 1500 થી 2000 થઈ ગયા છે માણસો. હવનની અંદર જોડાવા માટે બસ તમે આગલે મોરથી અમને ખાલી જાણ કરવી જરૂરી છે, કારણ કે બીજા કોઈને બેસવું હોય તો એટલા માટે મોરથી જાણ કરીને અહીંયા નામ લખાવી જાઓ કે અમને હનુમાન જયંતિ નિમિત્તે અહીંયા હવનમાં બેસવાનું છે. એના માટે અમે અહીંયા નામ લખી રાખીએ છીએ કે આ ભાઈનું આજે હવન છે. આજે પણ 2 ઠેકાણે હનુમાનજીનો હવન હતો અને મંદિરનો પાઠોત્સવ હતો. રામેશ્વર મહાદેવ જે છે આપણે એ હનુમાન જયંતિના જ સ્થાપના થયેલી છે, એટલે 2 ઠેકાણે હવન, રુદ્રી પૂજા અને બધું સર્વ હતું. નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. તાજા સમાચાર સાથે ફરી મળશું. જોતા રહો કચ્છ સમાચાર.